દેવી દરેકની કુળદેવીને સર્વોપરી મોની, ભગવાન જેવી મોની અને એને ભજી લેજો. એના માટે બધું ત્યાગ કરવાનું થાય તો ત્યાગ કરી દેજો. હિંમત કરજો, હું બેઠી છું. હું ત્યાગ કરવાનું કે સંસાર ત્યાગ કરવાનું કે આ બધું જગત ત્યાગ કરીને જવાનું નહીં કહેતી, પણ પોતાની કુળદેવી માટે કદાચ પોતાના સુખના ત્યાગ કરવાનું થાય અને બીજાના સુખમાં બીજાની સેવામાં તમારું જીવન ખપાવવાનું થાય ને તો તમારી કુળદેવીના શરણે પડી જજો. માં હું તારો છું. કેમ કે આ જ અસલ જીવન છે કે જ્યારે તમે પોતાના માટે નહીં પણ બીજાના માટે જીવી જોડો, ત્યાર દેવી શક્તિ ભગવાન ભર્યા ભંડાર ભરી દે. જગતમાં દરેક જીવો છે એ દરેક જીવોની માં છે, જગતજનની આદ્ય શક્તિ, આદિ શક્તિ. જગતજનની મતલબ આખા જગતની માં. તો એમાં મનુષ્ય આવી ગયા, પશુ આવી ગયા, પક્ષી આવી ગયા, દરેક જીવ જંતુ નાના નાના બધા આવી ગયા. પણ જો કુળદેવીના વાલા બનવું હોય, કુળદેવીની કૃપા હેઠળ પહોંચવું હોય અને મારી જોડેથી કંઈક લેવું હોય, જીવનમાં પામવું હોય, તો હું માતા એવું કહીશ કે તમારી નજર હોમે કીડી દેખાય ને કીડી તોય જોણી જોઈને મારતા નહીં. હું ખુખાર મેરડી બેઠી છું. અજોણથી મરી જાય ચાલે, પણ એક નોની અમથી કીડી તમે જોતા હોય કે કીડીઓ છે, છતાંય તે જોણી જોઈને એક કીડી ના મારતા. કેમ કે કીડીની અંદર આત્મા રૂપી પરમાત્મા મારો રોમ બેઠો છે. જે જીવાત્મા કે છે જીવ, એ કીડીનો જીવ અને મનુષ્યનો જીવ હરખો જ હોય છે. એ પ્રાણ કીડીના એટલા હોય અને મનુષ્યના એટલા હોય. આ વાત જે હૃદયમાં ઉતારી લે એના માટે તો 24 કલાક મારા દ્વાર ખુલ્લા છે.